Happy birthday to you. Happy birthday to you. આજે કાનુનો જન્મદિવસ હતો. સવારથી જ કાનુ ખૂબ જ ખુશ હતો. તેને પોતાના જન્મદિવસની આતુરતાથી રાહ હતી. વાહ, આખરે મારો જન્મદિવસ આવી ગયો. આજે મારા બધા મિત્રો આવશે અને આપણે ખૂબ મજા કરીશું. હેપી બર્થડે કાનુ. ભગવાન તને હંમેશા ખુશ રાખે. હેપી બર્થડે બેટા. આજે તો તારો દિવસ છે. ખૂબ મજા કરજે. થોડી જ વારમાં કાનુના મિત્રો એક પછી એક તેના જન્મદિવસની ઉજવણીમાં આવવા લાગ્યા. દરેક મિત્ર પોતાના પ્રેમથી કાનુ માટે નાની મોટી ભેટ લઈને આવ્યો હતો. સૌથી પહેલા દેવમ આવ્યો. તેણે પ્રેમથી કાનુના હાથમાં એક નાની ભેટ મૂકી. હેપી બર્થડે કાનુ. આ મારા તરફથી તારા માટે નાની ભેટ. ખૂબ ખૂબ આભાર દેવમ. કાનુએ ભેટ ખોલી તો અંદર એક પેન્સિલ અને રબર હતા. અરે, બસ પેન્સિલ અને રબર. કાનુની વાત સાંભળીને દેવમનું મન દુખી થઈ ગયું. તે ચૂપચાપ નીચે જોવા લાગ્યો. કાનુ બેટા, ભેટ નાની હોય કે મોટી, તેની કિંમતથી નહીં, પણ આપનારના પ્રેમથી તેની કિંમત થાય છે. એટલે દરેક ભેટ હંમેશા ખુશીથી સ્વીકારવી જોઈએ. સોરી દેવમ અને થેન્ક યુ. એટલામાં દરવાજા પાસે એક મોટી ચમકદાર કાર આવીને ઊભી રહી. કારમાંથી કાનુનો મિત્ર આર્યન હાથમાં એક મોટું ગિફ્ટ બોક્સ લઈને નીચે ઉતર્યો. હેપી બર્થડે કાનુ. આ ખાસ ગિફ્ટ ફક્ત તારા માટે. કાનુએ ઉતાવળમાં ગિફ્ટ ખોલી. અંદર એક સુંદર રિમોટ કંટ્રોલ કાર હતી. વાહ, કેટલી સરસ રિમોટ કાર. મને તો આ બહુ જ ગમી. હવે કાનુ આખો સમય આર્યન સાથે જ રમવા લાગ્યો. બાકીના મિત્રો પણ કાનુએ કોઈ ધ્યાન જ ન આપ્યું. કાનુ, હું પણ તમારી સાથે રમું? હમણાં નહીં. હું અને આર્યન પહેલા આ કાર ચલાવીએ. દેવમ થોડો ઉદાસ થઈને બાકીના મિત્રો સાથે મસ્તી કરવા ચાલ્યો ગયો. થોડીવાર પછી બધા બાળકો મસ્તીથી રમી રહ્યા હતા. એવામાં કાનુના પપ્પાએ બધાને અવાજ આપ્યો. બાળકો, ચાલો, હવે કેક કાપવાનો સમય થઈ ગયો. આર્યન, તું મારી બાજુમાં ઊભો રહે. ચાલો બાળકો, હવે બધા મળીને બોલીએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. કેક કાપ્યા પછી બધા બાળકોએ સાથે મળીને ઘણી મસ્તી કરી. રમ્યા, હસ્યા અને આખો દિવસ ખૂબ આનંદ કર્યો. આમને આમ થોડા દિવસો વીતી ગયા. એક દિવસ સાંજે ટ્યુશન પૂરી થયા પછી કાનુ એકલો જ પોતાના ઘરે જવા નીકળી રહ્યો હતો. અરે, આટલો બધો વરસાદ. હવે હું ઘરે કેવી રીતે જઈશ? એટલામાં આર્યનની કાર ત્યાંથી પસાર થઈ. આર્યન, આર્યન, જરા ઊભો રહે. મને પણ ઘરે લઈ જા. સોરી કાનુ, આજે નહીં. અમને મોડું થઈ રહ્યું છે. એટલું કહીને આર્યનની કાર આગળ નીકળી ગઈ. કાનુ નિરાશ થઈને વરસાદમાં એકલો જ ઊભો રહ્યો. થોડી જ વારમાં પાછળથી કોઈએ તેના માથા પર છત્રી ધરી. અરે દેવા, તું? ચાલ કાનુ, આપણે એક જ છત્રીમાં ધીમે ધીમે ઘરે જઈએ. પણ તું તો આખો ભીનો થઈ જઈશ. એની ચિંતા ન કર. મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી એ જ સાચી મિત્રતા છે. દેવમની વાત સાંભળીને કાનુને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેની આંખોમાં પસ્તાવો દેખાવા લાગ્યો. દેવ, મને માફ કરી દે. મેં તારી સાથે મારા જન્મદિવસ પર ખરાબ વર્તાવ કર્યો અને તને સમજવામાં બહુ મોટી ભૂલ કરી. કોઈ વાત નહીં કાનુ. સાચા મિત્રો ક્યારેય મનમાં વેર રાખતા નથી. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે સાચો મિત્ર એ નથી જે મોંઘી ભેટ આપે, પરંતુ સાચો મિત્ર એ છે જે મુશ્કેલીના સમયે આપણો સાથ આપે. હાય દોસ્તો, હું છું તમારો મિત્ર કાનુ. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે ઓમભાઈ પટેલ, શ્રેયાંશ ચૌહાણ, મિથલાબેન પ્રજાપતિ.
આ ત્રણેય વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. જો તમે પણ ઈચ્છો છો કે અમારી વિડીયોમાં અમે તમારું નામ લઈએ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ અમે ચોક્કસ લઈશું. કાનુનો સાચો મિત્ર કોણ હતો? હમણાં જ કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું.